મહાપ્રભુજીની 77મી બેઠક એ શ્રી બદ્રિકાશ્રમની બેઠક છે. ઉત્તર પ્રદેશમાં હિમાલયના પહાડોમાં બદ્રીનાથ આવેલું છે. તે ઋષિકેશથી 255 કિલોમીટર દૂર છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસેના ગરમ પાણીના તપ્ત કુંડ પાસે આ બેઠક આવેલી છે. શ્રી મહાપ્રભુજી હરિદ્વારથી ઋષિકેશ થઈ આગળ અનેક તીર્થ સ્થાનોને સ્નાત કરતા કરતા બદ્રિકાશ્રમ પધાર્યા. અહીં ભગવાન શ્રી બદ્રિકાનાથજીનું મંદિર આવેલું છે. તેની પાસે તપ્ત કુંડ છે. ત્યાં આપશી બિરાજ્યા. તે દિવસે વામન દ્વાદશી હતી. તેથી આપે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આજે ઉપવાસનો દિવસ છે, માટે કંઈક ફળાહાર કરવા ફળ ફૂલ શોધી લાવો. તે સમયે ભગવાન બદ્રીનાથને મનમાં વિચાર થયો, આજે મારું ધન ભાગ્ય છે કે અહીં મારા આશ્રમમાં શ્રી વલ્લભાચાર્યજી મહેમાન બનીને પધાર્યા છે. મારે ત્યાં મહેમાન બનીને ઉપવાસ કરે તે ઠીક નહીં. તેઓ ભોજન કરે તો વધારે સારું. તે વખતે કૃષ્ણદાસ મેઘન ફળ ફૂલ શોધવા માટે વનમાં ગયા હતા. ત્યાં શ્રી બદ્રિકાનાથજીએ બ્રાહ્મણ સ્વરૂપે કૃષ્ણદાસને દર્શન આપી આજ્ઞા કરી, તમે ક્યાં જાઓ છો? કૃષ્ણદાસ મેઘને કહ્યું, મહારાજ, હું ફળ ફૂલ શોધવા જાઉં છું. ત્યારે શ્રી બદ્રિકાનાથજીએ આજ્ઞા કરી, ખૂબ સુંદર. સ્વામીને સુખ થાય તે જ સેવકનું કર્તવ્ય છે. પરંતુ અત્યારે અહીં બરફ વરસે છે, કંઈ ફળ ફૂલ મળશે નહીં. આ સાંભળી કૃષ્ણદાસ મેઘને પાછા આવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, અહીં ક્યાંય ફળ ફૂલ મળતા નથી. એટલામાં ત્યાં શ્રી બદ્રીનાથજી પણ પધાર્યા. તેમણે કહ્યું, મેં આપના માટે ખૂબ ફળ ફૂલ શોધ્યા, પરંતુ ક્યાંય મળ્યા નથી. માટે મારી આજ્ઞા છે કે આપ રસોઈ કરીને ભોજન કરો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ વિનંતી કરી, મહારાજ, આજે વામન જયંતિ છે, તેથી અન્નનું ભોજન કેવી રીતે થાય? શ્રી બદ્રીનાથજીએ આજ્ઞા કરી, ધર્મશાસ્ત્રોમાં આજ્ઞા છે કે ઉત્સવ પૂર્ણ થાય એટલે પારણા થઈ શકે. શ્રી મહાપ્રભુજીએ મનમાં વિચાર કર્યો, ભગવાન, આજ્ઞા થઈ છે તો શ્રી વામનજીના જન્મ પછી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી ભોજન કરીશું. આપશ્રીએ તે પ્રમાણે ભોજન કરી સેવકોને પણ મહાપ્રસાદ આપ્યો. પછી આપશ્રીએ ત્યાં બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. શ્રી મહાપ્રભુજીના આ બેઠકજી અત્યારે પ્રગટ બિરાજે છે અને ત્યાં સેવાનો સુંદર ક્રમ પણ ચાલે છે. ચાલો આપણે સૌ અહીં બિરાજતા ગંગાજી પાસે મનની ભાવનાથી જઈએ. ત્યાં અપરસમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજી પાસે આવી બેઠકજીને ઝારી દંડવત કરી કૃતાર્થ થઈએ.